નમસ્કાર મિત્રો, એજ્યુ સફર તરફથી હું આપનું સ્વાગત કરું છું. ગયા 3 વિડીયોમાં આપણે MS વર્ડ શરૂ કરવું જેનો ટૂંકો પરિચય સાથે વાત કરી હતી. ત્યારબાદ ફોન્ટ બ્લોકની વાત કરી હતી અને ત્યારબાદ જરા હટકે વિભાગમાં ફોન્ટ એક સરખા કર્યા વગર ફોન્ટ નાના કે મોટા કરવા જેની પણ વાત કરી હતી. ત્યારે એને પછીનો મુદ્દો શીખવાના છે ફોન્ટને પડછાયો આપવો. તો આ વિડીયો જોઈએ. આ જ લખાણ છે, આને પડછાયો કેવી રીતે આપવો આ પણ એક સરસ મજાની મુદ્દો છે. તો જોઈએ. એના માટે હું આ મુદ્દાને અત્યારે સિલેક્ટ કરી અને હાઇલાઇટ કરું છું જેથી કરીને આપને ખ્યાલ રહે. અહીંયા હું એજ્યુ સફર લખું છું અને એને હું પડછાયો આપવા પ્રયત્ન કરું છું. તો હવે આપ જોઈ શકો છો થોડું લખાણ મોટું થઈ ગયું છે. ઝૂમ ઇન પણ કરું છું જેથી કરીને વધારે સરળ રહે. હવે આ લખાણને મારે પડછાયો આપવો છે. માનો કે અમારા લોગોનો જે કલર છે એ થોડો પસંદ કરું છું જેથી કરીને વધારે આપને ખ્યાલ આવે. આ એજ્યુ સફર જે લખેલું છે એને હું પડછાયો આપવા પ્રયત્ન કરું છું. તો જે ભાગને પડછાયો આપવો છે તેને એટલો સિલેક્ટ કરો. ત્યારબાદ ફોન્ટ બ્લોકમાં નીચે એક નાનો એવો એરો આપ્યો છે જ્યાં મેં માઉસનું કર્સર અત્યારે રાખ્યું છે, અથવા તો એનું શોર્ટકટ છે Ctrl+D. તો Ctrl+D હું કરું છું. બરાબર છે. બસ આટલું કરશો એટલે એક નાની પોપઅપ વિન્ડો આવી જશે જેમાં તમે અલગથી ફોર્મેટ પણ કરી શકો. અહીંથી ફોન્ટ બદલી શકાય. બોલ્ડ ઇટાલિક પણ આપ્યું છે. ત્યારબાદ અહીંયા આપ્યું છે શેડો, એટલે ઉદાહરણમાં સેમ્પલમાં બતાવે છે એ રીતનું, અને મને બરાબર લાગ્યું છે અને હું ઓકે આપીશ એટલે આપ જોઈ શકો છો કે પડછાયો આવી ગયો છે. ઝૂમ ઇન કરીને જોઈ લઈએ અથવા ઝૂમથી જુઓ, તમે જોઈ શકો છો કે આ રીતનો પડછાયો આવી જાય છે. તો ફોન્ટને પડછાયો આપવો. સાથે સાથે આ જે છે નાનો ભાગ એને આપણે ફરી વખત સમજી લઈએ કે એમાં આટલી સુવિધા પણ છે. આઉટલાઇન પણ કરી શકો. પહેલાં તમારે સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ હું અત્યારે આ શેડો કાઢી નાખું છું. અહીંયા ઓકે કરું છું. આ જે આપણો આ નંબરનો એક મુદ્દાવાળી વાત હતી એને હું પણ અત્યારે ગ્રીન કલરના હાઇલાઇટમાં મૂકી દઉં છું. અત્યારે સાથે સાથે આ વિડીયોમાં શીખી લઈએ આપણે. અહીંયા આલ્ફાબેટ પ્રમાણે લખું છું. ABCD. માનો કે તમારે આલ્ફાબેટ લખવું છે અને ગુજરાતીમાં ક, ખ, ગ, ઘ લખવું છે. આપને દેખાતું હશે. જે આ મુદ્દાની હવે વાત કરીએ છીએ, આઉટલાઇનવાળા ફોન્ટ સેટ કરવા, જેમાં ગુજરાતી મૂળાક્ષર, અંગ્રેજી આલ્ફાબેટ એક સાથે બંનેનો નમૂનો જોઈ લઈએ પછી તમે વ્યવસ્થિત ઘરે સારું રીતે કરજો. આ જોઈ શકો છો. તો એના માટે અહીંયા અથવા તો Ctrl+D બટન ક્લિક કરો. શેડો મેં કાઢી નાખ્યો છે. આઉટલાઇન આપું છું. ઓકે પર ક્લિક કરું છું. જોઈ શકો છો. જો આ રીતના અક્ષરની જો પ્રિન્ટ કરી અને અભ્યાસક્રમમાં જો એનો ઉપયોગ કરવો હોય, અલબત્ત બાળકોને આ પ્રકારના અક્ષરો ટાઈપ કરી અને પ્રિન્ટ આપવામાં આવે અને બાળકને કહેવામાં આવે કે ભાઈ તમે આનો કલર પૂરો, તો બાળકો હોંશે કલર પણ પૂરશે અને અક્ષરો પણ શીખશે. પછી તમે શિક્ષક હો કે વાલી હો, આવી પ્રિન્ટ આપીને આવી પ્રવૃત્તિ પણ તમે આપી શકો. તો
તો આ રીતે ટેકનોલોજીનો સદુપયોગ પણ સરસ રીતે થઈ શકે. માત્ર ટેકનોલોજી શીખી લેવાથી નહીં વળે, પણ આ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે આ મુદ્દો જોઈ લીધો. હવે યુનિકોડ ફોન્ટ સાથે સેટ થતા અન્ય ફોન્ટ જે મિત્રો તમે નેટ ઉપરથી ડાઉનલોડ કરી લેજો, અને આ મુદ્દો પણ સાથે સાથે શીખી લઈએ, જેને હું અત્યારે હાઇલાઇટ આપી દઉં છું. અલબત્ત આ મુદ્દા આપણે શીખી લીધા છે, એ માની લેવાનો. એક મુદ્દો રહી જાય છે, ગૂગલ ગુજરાતી ટાઈપ કરવું ગૂગલ ઇન્ડિકથી, જે હું કરું છું, તમે કરતા હશો. પણ એવા ઘણા મિત્રો છે કે જેને હજી ગૂગલ ઇન્ડિકનો ઉપયોગ કરતા નથી આવડતું. એના માટેનો વિડીયો છે, જે હું અલગથી બનાવીશ. વર્ડની સાથે એને નહીં રાખું, પણ તમારા ધ્યાન માટે. તો યુનિકોડ ફોન્ટ કેવી રીતે સેટ કરવા, દાખલા તરીકે તમે જોઈ શકો છો, આ એકદમ સરળ ફોન્ટ છે. હવે એના માટે શ્રી ગુજ નામના ફોન્ટ છે. સહેજ હું નીચે જઈશ એટલે આપને બતાશે. એ આપણે ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાના રહેશે. ત્યારબાદ એને તમે વાપરી શકો. તો એસની સિરીઝમાં છે, આ છે, જોઈ શકો છો તમે બરાબર. અહીંયા જે મેં સિલેક્ટ કરેલો ભાગ છે, એક જ મિનિટ, હું અને આ ફોન્ટને આઉટલાઇન કાઢીને તમને પ્રિવ્યૂ બતાવું છું. છ રેડ કલરમાં કરું છું. હવે જોઈ શકો છો આટલો ભાગ હું સિલેક્ટ કરું છું. અને આ મુદ્દો પણ આપણે યુનિકોડ ફોન્ટ સાથે સેટ થતા અન્ય ફોન્ટ જોઈએ. સિલેક્ટ કર્યું, અહીંયા ક્લિક કરું છું અને હું એસની સિરીઝમાં જાઉં છું. ઝડપથી જવા માટે સીધો આ રીતે જાઉં છું. જો આ એક વળાંકવાળા ફોન્ટ છે મારી પાસે. બીજા આ થોડા અલગ વળાંક, આ રીતના ને આ રીતના પણ. એટલે કે આવા કોઈક ફોન્ટ હોય જે આ શ્રુતિના ફોન્ટ છે, તો આવા ફોન્ટ તમે સેટ કરી શકો છો. નેટ ઉપરથી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી અને આ રીતે યુઝ કરી શકો છો. હવે સવાલ એવો થયો કે ફોન્ટને ઇન્સ્ટોલ કેમ કરવા? જો કે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ કે વિન્ડોઝ 7માં ખૂબ ઇઝી છે. જે તે ફોન્ટ ઉપર તમે રાઇટ ક્લિક કરશો ને ફોન્ટ ઉપર, એટલે તમને તરત જ એક ઇન્સ્ટોલનું ઓપ્શન આવશે. એના ઉપર ક્લિક કરશો એટલે ઇન્સ્ટોલ થઈ જશે. તો નેટ ઉપરથી તમે ફોન્ટ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો. માની લો કે તમારી પાસે ફોન્ટ પડ્યા છે ને ઇન્સ્ટોલ કેમ કરવા, એની ઝડપથી ને ટૂંકમાં વાત જોઈએ તો હું તમને એનો એક નમૂનો બતાવું છું. આ મારું ફોન્ટનું ફોલ્ડર છે, એમાં આ પ્રકારના મારી પાસે ફોન્ટ છે. તો એના ઉપર માત્ર રાઇટ ક્લિક કરવાનું એટલે એનું પ્રિવ્યૂ આવશે. એની સાથે ઇન્સ્ટોલ અને પ્રિન્ટ પણ આપણે જોઈ શકીએ. બીજું કે તમે નીચે જોઈ શકશો કે આ રીતે ઇન્સ્ટોલ બટન જ આવી જશે. હું એના ઉપર ઇન્સ્ટોલ કરું છું, ક્લિક કરું છું એટલે એનો વિકલ્પ આવશે. આ ફોન્ટ ઓલરેડી ઇન્સ્ટોલ છે, તમારે કરવા છે કે નહીં, પણ માનો કે તમારી પાસે એ ફોન્ટ નથી તો તમારે યસ આપવાનું અને એ ઇન્સ્ટોલ થઈ જશે. અત્યારે ફરી વખત થયા આ રીતનું. હા મિત્રો, આપણે વર્ડમાં ઘણું બધું શીખ્યા જે બહુ કામનું છે. જેમાં જરા હટકે, ખરેખર તમને જરા હટકે જેવું લાગ્યું કે કેમ, એ આ વિડીયોની કોમેન્ટ્સમાં નીચે યુટ્યુબની જે ચેનલ છે તેમાં અથવા તો એજ્યુસફરમાં તમે એમાં અમને પ્રતિભાવ આપી શકો છો. તો આટલા મુદ્દા આપણે જરૂર શીખ્યા છીએ. હવે પછી જે આપણે શીખવાના છે જે પેરેગ્રાફ બ્લોક એના વિશે, અને એમાં પણ જરા હટકે ઘણું બધું છે, એ તમને મજા આવશે શીખવાની. અને ફરી વખત એક અનુરોધ જરૂર કરતો જાઉં છું કે તમે આ વિડીયો તમારા મિત્રોને કે સગા સંબંધીને જરૂર ભેટમાં આપજો. જ્ઞાન સંગ્રહ કરી રાખવા માટે નહીં, પણ આપવા માટેનો હોય છે. તમને કામ લાગશે, અન્ય લોકોને પણ કામ લાગશે. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSFR લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.